भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मांगे पूरी करो, मांगे पूरी करो, मांगे पूरी करो, पूरी करो, जनता ने मांगे पूरी करो। ભારત આખામાં ગુજરાતને વિકાસનું મોડલ માનવામાં આવે છે, પરંતુ આ વિકાસ ક્યાંક ને ક્યાંક છેવાડાના ગામો સુધી પહોંચતો નથી તેવું લાગી રહ્યું છે. અને આ છેવાડાના આદિવાસી વિસ્તારમાં અનેક એવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ સુવિધાઓના અભાવની માંગ સરકાર સુધી પહોંચતી કરવા માટે હવે કોંગ્રેસ મેદાને આવી છે. ત્યારે કયા કોંગ્રેસ નેતા આદિવાસી લોકોની વહારે આવ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી છેવાડાના ગામો સુધી સરકારનો વિકાસ પહોંચતો નથી તેવા કિસ્સાઓ સામે આવે છે. તાજેતરમાં છોટાઉદેપુરના તુરખેડા ગામના એક સગર્ભાનું મોત થતા કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે આ સરકારનો વિકાસ છેવાડાના આદિવાસી ગામો સુધી પહોંચતો નથી અને ક્યાંક ને ક્યાંક અટકી જાય છે તેવું દેખાઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવા માટે યોગ્ય શાળાની સુવિધા નથી. આદિવાસી ગામોમાં આરોગ્યની સુવિધાનો અભાવ જોવા મળે છે. તેમજ છેવાડાના ગામોમાં 108 પહોંચી શકે તેવા પ્રાથમિક રસ્તાઓ પણ જોવા મળતા નથી. અને પ્રાથમિક સુવિધાઓનો અભાવની પાછળનું કારણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે. તેમજ કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા સહિત અનેક કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અને ત્યારે આવેદનપત્ર આપતા કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ શું કહ્યું તે પહેલા સાંભળીએ. આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશીભાઈ જગાભાઈ સાહેબ, તાલુકા પાવીજેતપુર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ, યુથ પ્રમુખ વિષ્ણુભાઈ, એસસી સેલના પ્રમુખ કાંતિભાઈ જિલ્લાના, છોટાઉદેપુર શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ આજે જિલ્લાની જે હાલત બની છે, ઠેર ઠેર રોડ રસ્તા તો ખરાબ છે, રેત ખનનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને બેફામ ભ્રષ્ટાચાર છે. નલ સે જલનું ભ્રષ્ટાચાર, નકલી કચેરી કૌભાંડ 25 કરોડ, ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ, સાયકલોનું કૌભાંડ, અનેક કૌભાંડો અને આ પ્રકારની હાલત છે. અને સરકાર લાગે છે કે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લાને ન ધણિયા છોડી દીધો છે. અમે અવારનવાર રજૂઆતો કરી છે અનેક પ્રશ્નોની, કંઈ થતું નથી. અમારું તો ના થાય, પણ પાછલા કેટલાક સમયમાં આપણે બધાને ખબર છે કે અહીંના જે સાંસદ છે, ધારાસભ્ય છે, એનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એમને ગાંઠતા નથી. ત્યારે અમે 7 દિવસનું મુહલત આપીને 3 મુદ્દા ઉપર અત્યારે આવેદનપત્ર આપ્યું છે. એમાં એક છે જે સિહોદનું ડાયવર્ઝન છે, એને 56 તૂટ્યા પછીનું એને તાત્કાલિક બનાવવામાં આવે, એની જાહેરાત કરવામાં આવે. બીજો, આ રંગલી ચોકડીવાળો જે રોડ છે એના ઉપર ભારે વાહનો ચાલે છે અને તરત ખરાબ થઈ જાય છે, એને રિપેર કરવામાં આવે વ્યવસ્થિત. અને સૌથી વધારે બીજો મહત્ત્વનો મુદ્દો છે, અહીંયાથી જે ટ્રેન જાય છે વડોદરા, એ ટ્રેનમાં અત્યારે ખૂબ જ ભીડ થાય છે, કારણ કે બસ વ્યવહારનું ઠેકાણું નથી, રોડના ઠેકાણા નથી, લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે. અને એ ટ્રેન પેસેન્જરોને પ્રતાપનગર ઉતારે છે. પ્રતાપનગરથી આગળ એમને જવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે, સમય બગડે છે. અમારી માંગણી છે કે આ ટ્રેનને મેઇન સ્ટેશન સુધી લંબાવવામાં આવે, જેથી વ્યવસ્થા થાય. અને આ બધા જેવા 3 મુદ્દા ઉપર સરકાર દ્વારા 7 દિવસમાં કોઈ જવાબ આપવામાં નહીં આવે, 7 દિવસ પછી કોંગ્રેસ પાર્ટી જિલ્લાના લોકો સાથે વાત કરીને, લોકોનો સહકાર લઈને જે પ્રકારનું આયોજન, જે પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડે એ આંદોલન અમે લોકો સાથે મળીને અહીંયા કરીશું. એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારને લઈને અને પ્રાથમિક જરૂરિયાતોની માંગને લઈને કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા સહિત અનેક નેતાઓ મેદાને આવ્યા છે. તેમજ 7 દિવસ પછી જો કામ ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તેમજ દરેક જગ્યાએ બેફામ ભ્રષ્ટાચાર વધી રહ્યું છે તેવું અર્જુન રાઠવા કહી રહ્યા છે. નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, નકલી કચેરી કૌભાંડ અને એવા અનેક કૌભાંડોની વાત કોંગ્રેસ નેતાએ કરી છે. તેમજ આ દરેક માંગ પૂરી ના થતા આંદોલનની ચીમકી પણ આપી છે.
ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાની આ માંગ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.